રાધડી આરે ભાગીને જાઉં છું. હા 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 હરખ નથી થમાતો. એક કામ કરું, મારા ભાઈબંધ મનેશને ફોન કરી દઉં. મનેશ, વિડીયો કોલ ઉપાડ. આમ જો ભાગીને જાઉં છું, રેલગાડીમાં બેઠો છું. સરપંચને છોડી આય રે જાય રે. તારી જાતના ફોન કાપ તો ફોન કાપ. ગધાડા જેવા કમાને તારામાં બુદ્ધિ છે કે નહીં? એ તારા બાપ આપણે ભાગીને જાવી એ કોઈને કહેવાય નહીં. પાછો તો વિડીયો કોલમાં બતાડે કે અમે ભાગીને જાવી છીએ. એ પાછી સરપંચની સોડી આરે. તારા બાપ કોક છે ને મારા બાપુને કહી દેશે અને ખબર પડી જશે ને આપણે ક્યાં જાવી છીએ તો ત્યાં આવીને બેયને ઠીબી નાખશે. અરે બાપરે, આપણે કોઈને કહેવાનું નતું. નહીં તો હાવ ભૂલી જ ગયો હતો. તારામાં ક્યાં અકલ છે? હવે કોઈને કહેતો નહીં પાછો. હવે કોઈ નહીં કહેવાય. એક કામ કરું, આ ફોન જ ના હડવો, હવે મૂકી જ દઉં. હવે કોઈ નહીં કહો, ટેન્શન લેવા. આ તો મને હરખ રહેમાં તો ન એટલે કહી દીધું. હવે તો જટ દિલ્હી આવે તો હારી. એ બાપુ ઊભા થાવ. એ મારો ભાઈ સગન રહ્યો ને એ સરપંચની છોડી લઈને ભાગી ગયો છે. સરપંચ આપણને મારવા આવે છે, છે ખતાવવું જોઈશે. અરે અરે અરે, ગામમાં ઘણી છોડ્યું હતું અને સરપંચને લઈને ભાગ્યો. અરે અરે, એ મારી નાખશે એ ડોછી. મને ક્યાં કંગત નકા મને મારશે. ડોહા, હવે એક કામ કર, તું છે ને ઓલા ટીપણામાં હંતા જા. એ બાબલા, તું વન ઘાઘરામ કરી જા. કાંઈ હંતાવ નકર આ સરપંચ છે ને આપણને મારી મારી બેવડા વારી દીશે. એ બહુ તમે બહુ હલતા નહીં હો. આયા આયા સરપંચ. તારી રાતના મેઘલા જ્યાં મરી ગયો ગોતો ઈને ગોતો. તમારી માને ગોતો ઈ મેઘાને ગોતો ઈનો છોકરો કાંઈ ને તા સરપંચની છોડીને લઈને ભાગી ગયો. ગોતો ઈમાં ગોતો બધે જોવો. મારો દીકરો શા મરી ગયો? એલા અહીંયા છે સરપંચ અંદર નથી. ની મને આ છા ભાગી ગયો. કાંઈ વાંધો નહીં, આ ડોશીને પૂછી. હે ડોશી, આ બાજુ હાલ. હા સરપંચ. તારો ઘરવાળો ક્યાં ગયો હે અને તારો છોકરો બાબલો ક્યાં ગયો? તમારી માને તારો ઓલો છોકરો સગનો રહ્યો ને મારી છોડીને લઈને ભાગી ગયો હે. આ સરપંચની છોડીને લઈને મારી છોડી હમું કોઈ જોવે નહીં અને તારો ગગો મારી છોડીને લઈને ભાગી ગયો. પણ સરપંચ, એ બે બાપ દીકરો તો હવારના બહાર વહી ગયા છે, ઘીરે જ ના આયા. મને મારા દીકરા છે ખતાણા છે, પણ કાંઈ વાંધો નહીં. તમે બૈરા છો, હું તો કાંઈ કરી ન શકું, પણ ઉપાધિ કરો માં તમને ધોકાવશે. પણ મારી ભાઈ બેની ધોકાઈ નાખે ને. માર 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 ની માને. અરે એની માને મારો દીકરો બાબલો કાંઈ નહીં તો વાવના કાકરા મહંતાઈ ગયો. તને એવું હતું ને બટા કે તું નહીં જઈને મહણિયા તારો ભાઈ મારી છોડીને લઈને ભાગી ગયો હે. તમારો તો વારો કાઢી નાખવો હે. સરપંચ એનો બાપો તો આમાં હંતાણો છે. અરે બાપ રે, આમ તો જોવો આ ઘર ફેમિલી કેટલી તૈયાર છે. છોકરો વહુના કાકરામાં હંતાય અને બાપો ટીપણામાં હંતાય. ઓય મેકા, તને પહેલા ભારી જા હે. બારો નીકળ, બારો નીકળ. મારો દીકરો એમ નહીં નીકળે. આને કાઢો કાઢો. નીકળ. તારી જાતના મેઘા, તારો છોકરો સગનો રહ્યો ને એ મારી છોડીને લઈને ભાગી ગયો છે. એ ક્યાં જા છે બોલ બતાય. એ ભાઈ સાહેબ, એને હાથ આવે ને તો એને મારી નાખો, મને મારતા નહીં. મારો દીકરો આમ તો જો એની માને હવા શા છે ટીટિયા. પણ સરપંચ, અમારો છોકરો તમારી છોડીને લઈને ભાગી ગયો, એમાં અમારો બધાનો શું વાંક છે? લે કે અમારા બધાનો શું વાંક છે? તમે બે એને પેદા કર્યો ને એ જ મોટો વાંક છે. મહણિયાવ જવા દો સરપંચ અમને. બંધાવ, આ મારા દીકરા આમ નહીં જડે ટીટિયા. આપણે એક કામ કરી, જ્યાં સુધી આનો છોકરો ને આપણી છોડી જડે નહીં ને ત્યાં સુધી લઈ લો ને હારે.
અને હાલો એને ગોતવા જાય. હાલો એ ગાડીમાં બેવો. હલો ગાડીમાં બેહો ને. હાલે હાલ હાલો હાલો રાજા હાલો આ તો ગોતવા જ છે. તમે યાર બળે નહીં યાર ટાંગા ભાંગી નાખવા છે. જાવ દે બેવો બેવો. કેટલી રેલગાડી હાલે હે 150 ની સ્પીડ તો હશે જ તે. આહા હે આટલી બધી રેલગાડી હાલે આપણે દિલ્હી ક્યારે પગ જઈશું? એ દિલ્હી છે ને સવારે પોગી જઈશું વેલા. હવે વેલા? હા અરે બાપ રે તો હજી આખી રાત રેલગાડીમાં બેસવાનું ને. સવારે આપણે દિલ્હી પહોંચશું પછી આ રીશું ક્યાં? તે કાંઈ ભાર્યું જ છે ને? હું તો તારો બાપ કોઈ ગામમાં જ નીકળ્યો. તું સરપંચની સોડી હો ને એટલે ફરવા બરવા જઈ હોય ભાર્યું હોય. એલા મેં છે ને દિલ્હી જોયું છે. હું 3 વખત ત્યાં જઈ આવીશું દિલ્હીમાં. પણ મને છે ને એક વાતના વિચાર આવે છે. કઈ વાતના વિચાર આવે છે? આમ જો હું તો સરપંચની છોકરી છું અને આટલી બધી રૂપિયાવાળી છું તોય તારી હારે ભાગીને આવીશું. અને કાલ સવારે દિલ્હીમાં જઈ અને ત્યાં તો કેટલી હારી હારી સોડી હોય. બીજી એકાદી સોડી ગમાડી અને મને દગો તો નહીં દે ને. લ્યો હા બ્રો કરી હેલકી વાત અમારે શું કરવું? ઓય આજ ભલે બોલ્યા બીજી વાર ન બોલતી ને એક લાફો ઠોકીશ. તું મને શું સમજાસ? જ્યારે હોય ત્યારે શક કરતી હોસ. ગાંડી તને દિલથી હાસો પ્રેમ કર્યો હે. તું કે ને તો આ કાળજું કાઢીને હેઠે મૂકી દઉં. તું શું સમજાસ? એક જન્મ નહીં 7 જન્મ લગી તને કોઈ દી દગો નહીં દઉં. અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો સારું ટ્રેનમાં કૂદી જાવ. બોલ એ ના એ નથી કૂદવું. એલા હેઠો બેસ ને. હા તો તે રોક્યો ને હમણાં કૂદી જા. એ કૂદવું નથી. તો કે આવું કોઈ જ નહીં કહું. એ હવે નહીં કહું. એમ તો મને વિશ્વાસ છે પણ આ તો મારા મનમાં વાત હતી ને એટલે મેં તને કહી દીધી. આટલાય તારો. હું તને વસન આપું છું કે જ્યાં લગી જીવીશ તારો થઈને જ રહીશ. હા એટલે તો સારું. હવે છે ને મને વિશ્વાસ આવી ગયો. આમ જો હું તને શું કહું છું, હું એને બાથરૂમ જાતી આવું. તું છે ને આઈકણે જ બેહજે અને મારી સીટે કોઈને બેહવા દેતો નહીં. મારી સીટ રોકીને બેહજે. હા તો એમાં શું ટેન્શન લે? જજી તમ તારે સીટે કોઈને ઊભું ન રહેવા દઉં. અને હા ભાઈ આ ટ્રેન છે હો જેવા તેવા દારૂડિયા રખડતા હોય કઈ ગાવજી. એમ તો હું બધે રખડેલી છું, મને ખબર પડે. હા એમ તો તું સરપંચને છોડી નહીં ભૂલી ગયો તો. આ તો મારથી ને તૈયાર છે ને હું એને શીખવાડ્યું. અરે બાપ રે. એ ટીટિયા ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. અરે બાપ રે. માને ગામમાં ગોઈતા વાડીઓમાં ગોઈતા પણ એની મને ક્યાંય જીરા નહીં. ક્યાં મહણિયા ભાગીને વહી જાય છે. તારે કોનો ફોન આવ્યો? હાલો હે ન હોય મારા દીકરા રેલગાડીમાં બેન દિલ્હી જાય. વાંધો નહીં. શું થયું સરપંચ? આ મેકાનો છોકરો અને મારી છોડી એ રેલગાડીમાં બેન દિલ્હી જાય છે. દિલ્હી? હા દિલ્હી માને હવે કેમ પકડવા એમને? ઉપાધિ કરીમાં ચૂક્યા. એ દિલ્હીની જે રેલવે પોલીસ છે ને એ મારી ઓળખીતી છે, મારા ભાઈબંધુ છે. હું એને ફોન કરીને કાયદા વટલે એને પકડી લઈ છે. ઈ હાસે એને ફોન કરું. किसका कॉल आया? अरे ये तो गुजरात से मेरे दोस्त सरपंच का फोन है। हेलो साहब जी, मैं फतेहपुर से सरपंच जी बोल रहा हूँ, आपका दोस्त। हाँ जी सरपंच जी। मेरी बात सुनो, हमारे गांव का एक लड़का और मेरी लड़की वो ट्रेन में बैठकर दिल्ली आ रहे हैं। आप उधर स्टेशन पे पकड़ लेना, फिर आगे लेके आना, ठीक है? कोई बात नहीं, फोटो भेज दो, पकड़ लूंगा। हाँ कोई बात नहीं, कोई बात नहीं। क्या हुआ साहब? मेरे दोस्त का फोन था, उसकी लड़की भाग के इसी रेलवे स्टेशन पे आई है, पकड़नी है, ठीक है? जानी नहीं चाहिए। ठीक है।
ટીટિયા કઈ દીધું હાલ હવે તું સીધી આપણી ગાડી લઈને દિલ્હી જવા દે. અરે એની માને તારી જાતના મેકા અહીંયા એની માને અમે કંટાળી જાય અને તમે મોજ કરો હો. આ શું કામ ડીપો કરો હે? એ સરપંચ સકડામાં હંમેશ બેહી છે પણ આ 50 લાખની ગાડી બેહી છે ને એટલે મોજ આવે. મને આમ તો જો તમારી જાતના એ તો હું મજબૂર છું નકર આમ જોવો તમને મારી 50 લાખની ગાડી રહીને એને હડવાઈ ન દઉં. એ તો તારો છોકરો મારી છોડીને લઈને ભાગી ગયો છે ને એટલે બેર આવું છું. હાલો ગાડીમાં બેવો હાલો નકર માર બાજુ છે. હાલે ટીટિયા જવા દે દિલ્હી. બેવો બેવો કાંઈ બેવો જવા દે દિલ્હી પકડી લેવા છે. તારી જાતના બાબલા હજી તાજ કાઢે હે? જાવ દે જાવ દે. હા રાધા વહી ગઈ બાથરૂમ અને હું આ એકલો બેઠો શું કરું? એક કામ કરું કે ખાલી છોડી બેઠી હોય ને તો લાઈટ મારું. કે રાધા ક્યાં ખબર એ ક્યાં બાથરૂમમાં જોવે એ જ કરું. હાલે હું તો હારી છોડી ગોતું તા હારા ભાભી તો આવીને ઊભા રહી ગયા. હાલે પર હાવું જોયું હોય લઈને મારે એક કામ કરું સીટે બેહાડી દઉં. સીટ ગોતો હો સીટ સીટ તો આ ખાલી પડી. બે જાવ ભાઈ બે જાવ. તમારા હાટું જ રાખી હતી હો. બે જાવ બે જાવ. હજી નવા નવા લગન થયેલા હે ફટકો હે હો બાઈકી. મને તો લાગે ગાડા જેવી આ કોઈ કીશે નહીં. હે ઈશારા કરું તો કેમ થાય છે? ઘેર પડે હે કે ન પડતો? વાહ હાલ્યું ઈ નહીં લાઈન તો દે છે. સુમી ઘા કરી પડી ગયો બેર પડી ગયો. એક કામ કરું અહીં પડખે બેહવા બોલાય લે. અહીં બેવું હે અહીં ભેગું બેવું હે. હા પડી આવી જાઓ આવી જાઓ કાંઈ આવી જાઓ. રાધા લગભગ 2 નંબર જઈને વાર લાગશે. આ ઘડીક રહ્યો ને ઘડીક ઘડીક બે ઘડી મજા લઈ લે. તારી જાતના આ શું કરેસ તું? એ આધડી આ કયા ગામની છે આવી આધડી? આ સીટમાં બેહી ગઈ આ બાડી. એ બાડી અહીં બેઠો નથી દેખાતું? એ રાધા આ કોક બાડી હે અહીં સીટમાં બેઠો ત્યાં બેહી ગઈ. આને કાંઈ કહેવાય તું કાઢા ને. આ બાડી છે હે? અને બધું દેખાય છે આ બાડી નથી. તારી જાતની કોકના ધણીને ખોરા બે અમેથી પડ્યા વેથી પડ. સારું કર્યું એને મારી દાતા. હાલે હું કેવું હું કહું નક્કી ઊભી થા તો કે બેહવું છે. ઊભી નથી થતી કે સીટ મારી છે. એ હાથે બેહી ગઈ એમ? તારી જાતના એ હાથે નથી બેઠી તે જેને બેહારી છે. હું ન્યા ઊભી ઊભી બધું જોઈતી હતી. મોહણિયા તું કેવો છો? હજી થોડીક વાર પહેલા મને કે 7 જન્મ સુધી તને દગો ન દઉં 7 મિનિટ થવા ન દીધી તે આવા નખરા કરીને બેઠો આવા ધંધા કરીને બેઠો. તો આ બધું તું જોઈ ગઈ? બધું જોઈ ગઈ છું. બધું ભારી ગઈ? બધું પારી ગઈ. તો તારી પાસે ખોટું હું બોલે રે હાસું કહી દઉં. એમાં એવું હતું કે એ ભાભી બહુ રૂપાળી હતી ને તે મન ડોલી ગયું. હવે બીજી વાર આવું નહીં થાય પાકું તારા આમ બસ. ગાંડા જેવી ભાભીમાં તારું મન ડોલી ગયું તો અહીંયા કણ હારી હારી છોકરીઓમાં તું હું ન કર. એમાં નો ડોલે તારા આમ બસ. કઈ વાંધો નહીં. તું છે ને દિલ્હી પોઈક પછી તારો વારો છે. મહણિયા આ તો અહીંયા છે તો બધા જોવે છે એટલે નકર છે ને નહીં તારો વારો કાઢ. બધા જોવે હે આ જો જોવે. એ ડોશી તું તારું કામ કરીને અમે ગમે કરી બે માણા હે. રાધા તું મારી માં તો શક કરીમાં હો. હા આવડો મોટો પકડાઈ ગયો તો હજી કે શક કરીમાં. પણ હવે નહીં પકડાવ કોઈ દી. જોઈશું ઈ તો. હવે તો માની જા આખી રાત નો મનાવું છું. હવે તો રોય રાહુડાઈ ખૂટી રહ્યા. હવે તો બોલીને ગરું દુખે છે. એ મારે છે ને કાંઈ માનવાનું થતું નથી અને તું છે ને જ્યાં સુધી ઉતરવી નહીં ત્યાં સુધી મને બતાવતો નહીં. પણ રાધા એકવાર તો વિશ્વાસ કર. હવે તો દિલ્હી આવી ગયું. હવે ક્યાં લગી રહ્યા રહીશ?
વિશ્વાસ કરીને કેટલો ટાઈમ વહી ગયો, કેટલી વખત તે મારો વિશ્વાસ તોડ્યો. હવે દિલ્હી આવી ગયું છે ને, હવે હેઠા ઉતરી અને સ્ટેશન બહાર નીકળીને પછી વાત કરીશું તારી હારે. હા તે હાલ તો બહાર જઈને વાત કરશું. અને હા ભાઈ એક કામ કરું, બહાર જઈને આને કાંઈક ટાઢો રસગુલ્લો બસગુલ્લો ખરું ટાઢી જ પડે. હાલ હું કાંઈ ટાઢી પડવાની નથી અને માનવાની નથી. देखो हवलदार, लड़की की फोटो आ गई और ट्रेन भी आ गई. इसी ट्रेन में हो गए दोनों. वही लगते हैं साले. चलो पकड़ते हैं उसे. चलो. હવે તો માની જા, હવે તો આ ટ્રેન હેઠે ઉતરી જા. સરપંચને છોડીઓ દીગો કરી ગયો, નકરો ઈગો જ કરે છે. એ તારી જાતના તું સરપંચ બોલમાં મારા બાપુને અહીંયા દિલ્હીમાં ઓળખે છે બધા. લે એના બાપને તું ઓછી જ રાખ. દિલ્હીમાં કે ઓળખે? તારા બાપને આપણા ગામમાં ઓળખે, અહીંયા દિલ્હીમાં નાનું છોકરું ન ઓળખે. હવે તારા બાપની નીશી મૂકી દે અને ઈગો હેઠો મૂકી દે. એ ગધાડા જેવા ઈકો નથી કરતી. હા શું કહું છું, મારા બાપુને અહીં બધી ઓળખાણ છે. તારા બાપને પડતો મૂકી દે હવે. साले सरपंच की लड़की उठाता है. अरे आपको सब्जी कैसे पता चल गया? हरामखोर, इसके बाप को मैं जानता हूँ. वो मेरा दोस्त है. इसकी फोटो मुझे कब की भेज दी थी. उसके बाप की दिल्ली तक पहुँचे? हाँ, यहाँ के नेता है ना, वो भी उसे जानते हैं. अरे बाप रे, इसका बाप तो बहुत बड़ा आदमी निकला, दिल्ली तक पहुँचे. ये तेरा सच निकला, सच निकला. તારી જાતના મેં તને કીધું જ તું, મારું તું માયનો નહીં. ये काम कर, तू सरपंच छोड़ी छो. काय काने काठाने फोलावी नहीं थी. अरे माने तो કંઈક કરું. ओ सर जी, हाँ, मैं ना सरपंच की लड़की हूँ, आप हमें जाने दो वरना अच्छा नहीं होगा. ओए, ऐसे नहीं जाने देंगे. तेरा बाप अभी आ रहा है. ओए, पकड़ो इसे, ले चलो. चलो. इधर आ रहा है. हाँ, अरे वो दिल्ली तक पहुँच गया. पहुंच गया. चलो. દીકરો શિવા આવ્યો હશે આટલી જલ્દી. બહરિયો નીકળ્યો હો, બાકી બાડી ગયો. ले लो, ले लो. કેટલા ગાડી ઊભી રાખ. અરે બાપ રે, આ આવી ગયો દિલ્હીનો સુમસાન ઇલાકો. સાહેબ આ બાજુ જ લઈને આવવાના હતા. હલો આપણે સમાચાર. હલો 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 બધા હલો. साहब कभी हमने पकड़ी ना सुनसान इलाका में क्या लाया? क्या बक रहा है? अरे तो गुजराती समझता नहीं. साहब जी, इस सुनसान इलाके में कहाँ लेके आए? यहाँ तो परिंदा भी नहीं उड़ रहा है. हरामखोर, सरपंच इसी रास्ते से आ रहे हैं. रुक जा. सरपंच यहाँ आ रहे. अरे बाप रे, आज तो તારી ઘટના સજના મહણિયા તને ક્યાં ગોતો છે ન દેડ્યો અને અમારી છોડીને તું રેલગાડીમાં બેરાવી આ દિલ્હીમાં આવી આવ્યો હે. પણ સરપંચ મારી વાત સાંભળો, હું એને નથી લાવ્યો, એ મને લાવી છે. મને ક્યાં ટિકિટ કાઢતા આવડે તમને ખબર છે. તું તો અભણસા ભાવ. હા એ તો મને ખબર છે. મહણિયા તને એવું હતું ને કે સરપંચ આ દિલ્હી મને નહીં ગોતી શકે, ગોતી લીધો ને હે. એ તો સરપંચ હું માની ગયો, તમારી લાગવાગ થઈ દિલ્હી લઈ ગઈ છો. એ તો સાહેબે કીધું કે નેતા ને બેતા બધા સરપંચને ઓળખ્યા છે. સરપંચ નાના એવડા ગામમાં તમે આ દિલ્હી લગી લાગવાગ કરી, બહુ મોટા માણા બની ગયા છો. માફ કરજો ને. એમ ક્યાંથી માફ કરું? મહણિયા મારી છોડીને લઈને તું ભાગ્યો છો નહીં. પણ સરપંચ ખાસું કહું ને, હે તો તમારી છોડીમાં મને હવે જરા ઇન્ટરેસ્ટ જેવા નથી. તો મારી વાત સાંભળ. હા, તું એક કામ કર, આ માંડોલી કરી નાખ. તારે મારી છોડીને પૂરવાના કેટલા પૈસા જોઈશે બોલ. હા, તમે મને હામાં પૈસા આપજો. હા તો આ હું પેલા જ કર્યું હોત તો સારું હોત. તો એક કામ કરો, તમારી છોડીને હું હાવ ભૂલી જાવ, 10 લાખ દઈ દો. હા તે વાંધો નહીં. એ પૈસા લેતો ગાડીમાં જા. ઉભા રહ્યો બાપુ, પૈસા દેવા તારી જાતના તારે પૈસા લેવા મને ભૂલવા મને
મને ભૂલવી છે હે અને પૈસા લેવા મને તું હું ભૂલતો તને તો હું ભૂલી ગઈ છું ક્યારની અને બાપુ તમે જે કહો છો ને એ સાચું છે મેં છે ને મોટી ભૂલ કરી આયરો ને એ લાલચૂત છે નકરો ભાગીને મારી હારે આવ્યો ને તોય રેલગાડીમાં બીજી એક બાઈને એના ખોરામાં બેહારી લીધી હતી અને 1 રૂપિયો ન દેતા અને આને છે ને કૂવામાં લટકાળો ઊંધો બાંધીને ખબર પડે તારી જાતના તું આવો હલકોય છો હે પણ મારી વાત તો સાંભળો, હવે એવું નહીં કરું. એટલે તમને 10 લાખ જ્યાદા લાગતા હોય 5 જ રાખો. 5 માં આપણે હાટું કી નહીં. ના ના બેટા હવે તમારી સોળી સમજી ગઈ હું તને હું કામ પૈસા આપું હવે તો સમજો તને કૂવામાં ઊંધો લટકાડવો છે તો સાહેબજી થેન્ક યુ આપને મેરા કામ કરી દિયા હાલ હવે તારી માને તને કૂવામાં સમજો ઊંધો લટકાડવો હાલ 1 લાખ તો આપો, 1 લાખ તો આપો. એક કામ કરો 50,000, એક ખાલી 10,000, એક ખાલી 5,000. सब्जी ये साले किधर ले गए इसे? पता नहीं. कुछ कुआ कर रहे थे, लगता है कुएं में डालेंगे. हमें क्या भाड़ में जाए, चलो.